તિલકનગર વિસ્તારમાં રૂપિયાની લેતી દેતી મામલે ઘરમાં ઘૂસી 3 વ્યક્તિઓએ પિતા પુત્ર ઉપર હુમલો કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જે ફરિયાદના આધારે પોલીસે 3 આરોપીઓને ઝડપી લીધા. તિલકનગર વિસ્તારમાં રહેતા ભાવિનભાઈ મુકેશભાઈ રાઠોડે તેના મિત્ર દર્શનભાઈ હરેશભાઈ મકવાણા સાથે 1 વર્ષ પહેલા રૂપિયાની લેવડ દેવડ કરી હતી. જે બાબતે ઝઘડો ચાલતો હોય જેની દાજ રાખી દર્શનભાઈ મકવાણા, ભાવેશભાઈ કિશોરભાઈ ચુડાસમા, દેવભાઈ ઉર્ફે ઢેબર, વિનુભાઈ બારીએ એક્શન થઈ ભાવિનભાઈ રાઠોડના ઘરમાં ઘૂસી છરી, પાઇપ અને ધોકા વડે ભાવિનભાઈ રાઠોડ અને તેમના પિતા મુકેશભાઈ રાઠોડ ઉપર હુમલો કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. તે ફરિયાદના આધારે પોલીસે 3 આરોપીઓને ઝડપી લીધા હતા.